નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના ટીંબી શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આચાર્ય સોસા સાહેબ સ્વાગત પ્રવચન કર્યું હતું। બાળકોને પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલા કૃતિ બહાર આવે તેમજ આવનારા સમયમાં ગામના સર્વાંગી વિકાસ થકી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તેવા ઉમદા હેતુથી ટીંબી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીંબી કન્યા પ્રાથમિક શાળાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી તેમજ શાળા પરિવાર દ્વારા ધોરણ 1 થી 8 પ્રતિભાશાળી બાળકીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી અને આચાર્ય સોસા સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે ટીંબી ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા, ઉપસરપંચ તુષારભાઈ ત્રિવેદી, ટીંબી ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ ભાલાળા, વેપારી એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ ચાવડા, ભરતભાઈ સોની, સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ ભાલાળા, મમતભાઈ સતારભાઈ સહિતના ગ્રામજનો અને વાલીઓ અને આસપાસની શાળાઓના શિક્ષકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ સફળ સંચાલક હરેશભાઈ તેમજ વિદ્યાર્થીની પ્રેક્ષા ઝાલાવાડિયાને બંસરી ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું। આચાર્ય સોસા સાહેબ દ્વારા બધા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે કાળુસા કનોજિયા, જાફરાબાદ।